આ જે છે બહુ જ લોજિકલ છે. જો તમને ઇન્ફોર્મેશન હોય આના વિશે તો જ તમે આ જવાબ આપી શકો કે કયો સહસંબંધ સૌથી મજબૂત સંબંધ દર્શાવે છે. એક જે છે એક નિયમ છે એવો કે કોઈ પણ વેલ્યુ 0 હોય તો એ કાં તો 0 થી દૂર જશે એટલે -1 થશે અને 0 થી 1 તરફ જશે તો +1 થશે. જ્યારે પણ કોઈ મજબૂત સંબંધ બતાવવો હોય તો એ જે છે એકની નજીક હોવું જોઈએ, કાં તો એક પ્લસ કાં તો માઇનસ, બંનેની નજીક હોવું જોઈએ. જો કોઈ જે છે 0 ની નજીક હોય તો એ જે છે વીક સંબંધ બતાવે અને જેમ 0 થી દૂર થતા જાઓ એ સ્ટ્રોંગ સંબંધ બતાવે. તો અહીંયા પણ સ્ટ્રોંગ આવશે. હવે તમે જે છે આ કિંમતો મૂકો. 0.23 છે, અહીંયા ક્યાંક 0.23 મૂકીશું આપણે. 0.54 જે છે અહીંયા ક્યાંક મૂકીશું. 0.89 આપણે જે છે અહીંયા મૂકીશું અને -0.98 જે છે અહીંયા મૂકીશું. તો તમને શું લાગે છે એકની નજીક અથવા -1ની નજીક સૌથી નજીકની સંખ્યા કઈ છે? આ 0.89 છે, આ તરફ 0.98 છે. તો ઓબ્વિયસલી છે -0.98 જે છે -1ની નજીક છે. કોઈ પણ એક -1 કાં તો +1ની નજીક બિલકુલ હોવું જોઈએ તો એ સ્ટ્રોંગ સંબંધ કહેવાય. અને એટલા માટે અહીંયા જે છે -0.098 આપણો સાચો જવાબ બને. એકની નજીક -1 કાં તો +1ની નજીકની સંખ્યા, સૌથી નજીકની સંખ્યા સ્ટ્રોંગ રિલેશન બતાવે.